નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એક્સટ્રિન્સિક કોચિંગમાં. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એડીઆઈટી અને ડીડીઆઈટીની જે હમણાં એક્ઝામ લેવાની એમના કટ ઓફ વિશે. એડીઆઈટી અને ડીડીઆઈટી આ બંને એક્ઝામ જે છે આ બંને ક્લાસ 1 ઓફિસરની જે એક્ઝામ હતી ડીએસટી અંડર ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન ગુજરાતમાં અંદર જીપીએસસી દ્વારા લેવાયેલ પરીક્ષા એમના ટોટલ કટ ઓફ જે રિટર્નનો કટ ઓફ છે એની આજે આપણે વિડીયોમાં વાત કરવાની છે. સૌથી પહેલાં આપણે ડીડીઆઈટીના કટ ઓફની વાત કરીએ. ડીડીઆઈટીનો જે એડવર્ટાઇઝમેન્ટ નંબર છે એ 109/2024. તો આના કટ ઓફ વિશે વાત કરીએ. જો કે આનો પેપર બહુ જ ઇઝી હતો. આપણે ટોટલ કેટલી જગ્યા છે જોઈ લઈએ. બહુ ઝાઝી જગ્યા છે નહીં. ટોટલ અહીંયા આગળ જે છે એ ટોટલ 3 જ જગ્યા છે અને એમાં બિન અનામત માટે 2 અને ઈડબ્લ્યુએસ માટે 1, એટલે સ્પેશિયલ રિઝર્વેશન તો કોઈ છે જ નહીં એમ તમે ગણી શકો. મતલબ ટોટલ જે છે તમે જો આના રૂલ્સ પ્રમાણે જુઓ તો 6 ગણા કેન્ડિડેટથી વધારેને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવે તો કદાચ 20 જેટલા લોકોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે. હવે જુઓ મિત્રો, આમાં છે ને એક્સપિરિયન્સવાળી પોસ્ટ છે એટલે જનરલી કટ ઓફ પ્રેડિક્ટ કરવો બહુ જ અઘરો હોય છે. કારણ કે 10 વર્ષનો એક્સપિરિયન્સ માગ્યો છે. જેટલા એક્ઝામ આપી છે એમાં કેટલાનો સાચો એક્સપિરિયન્સ છે કે નથી એ કહેવું પણ બહુ અઘરું છે. પણ છતાં મેં એક પ્રિડિક્શન કરવાની થોડી ઘણી ટ્રાય કરેલી છે. અત્યાર સુધી જનરલી મેં જેટલા પણ કટ ઓફ આની પહેલાં જેટલી પણ એક્ઝામના પ્રિડિક્ટ કર્યા છે એના યુટ્યુબમાં વિડીયો છે જ, એ જનરલી કોઈ દિવસ ખોટા નથી પડ્યા. આજ સુધી બધા જ કટ ઓફના જેટલા મેં આપ્યા છે એ જનરલી સાચા જ પડ્યા છે. ડીડીઆઈટીના કેસમાં થોડોક કટ ઓફ પ્રિડિક્ટ કરવો વધારે મુશ્કેલ એટલા માટે છે કે જગ્યા બહુ જ ઓછી છે. અને આપણે જો જોવા જઈએ તો એનો જો પેપર હતો, ટેકનિકલનો જે પેપર હતો પર્ટિક્યુલરલી, એ બહુ જ ઇઝી હતો. હવે જો આપણે છે ને આમાં નોન ટેકનિકલનો પેપર કોમન હતો, એ બધાને ખબર છે. તો નોન ટેકનિકલનો જે પેપર હતો એમાં જે 100 માર્કનો પેપર હતો નોન ટેકનો, એમાંથી આપણે કન્સિડર કરી લઈએ તો જનરલી એવરેજ 30 માર્ક તો બધાને આવે જ. હું એક એવરેજ માર્ક કન્સિડર કરું છું કે જે મિનિમમ માર્ક્સ એટલા લાવી શકાય એવો પેપર હતો. ઘણા બધાને આમાં 55 માર્ક્સ પણ છે મિત્રો, ઘણા બધાને 62 માર્ક પણ છે. આ મેં માર્ક જાણ્યા છે જે મારા કોન્ટેક્ટમાં છે એના ઉપરથી હું તમને કહું છું. નોન ટેકનિકલમાં ઘણા બધાને 40 માર્ક્સ ઉપર તો ઘણા બધા છે અને ઘણા બધાને 10-15 માર્ક્સ પણ છે. એટલે એવરેજ જો આપણે કાઢવા જઈએ તો અરાઉન્ડ 30 માર્ક લાવવા નોન ટેકનિકલના પેપરમાં કાંઈ એવું અઘરું હતું નહીં. તો એવરેજ આપણે 30 માર્ક ગણીએ છીએ, જે ગણી શકાય કે આ બધાને આવે. હવે આપણે વાત કરીએ ડીડીઆઈટીના પેપરની. તો જે ડીડીઆઈટીનો પેપર હતો ટેકનિકલનો, એમાં જનરલી 170 કે એનાથી વધારે માર્ક લાવવાવાળા ઘણા બધા મિત્રો છે. મતલબ ઘણા બધા એટલે એટલા તો છે જ કે કટ ઓફમાં આવે, અને જનરલી 160 ઉપર તો ઢગલો છે. તો જો આપણે બંનેનું કન્સિડરેશન કરીએ તો મને એવું લાગે છે કે અરાઉન્ડ 200 માર્ક જે છે ડીડીઆઈટીનો કટ ઓફ રહેવો જોઈએ. જો આપણે વાત કરીએ છીએ અહીંયા ડીડીઆઈટીના કટ ઓફની, હું ફરીવાર રિપીટ કરું છું, ટોટલ આવશે 300માંથી. તમને એમ થાય કે સાહેબ આટલો બધો હાઈ કટ ઓફ થોડીને જાય, પણ ડીડીઆઈટીના ક્વેશ્ચનનો જે ટેકનિકલ જે ક્વેશ્ચન પેપર હતો એ ક્વેશ્ચન પેપરનું લેવલ જ એવું હતું કે એમાં 160+ માર્ક લાવવા બહુ અઘરું હતું નહીં. જો તમે તૈયારી કરીને ગયા છો તો ઇઝીલી 160+ સ્કોર જે છે એમાં તમે કરી શકો. તો 200 માર્ક કે એનીથી વધારે તમારે જો માર્ક હોય તો તમે વિચારી શકો કે ડીડીઆઈટીમાં જે છે તમારે ઇન્ટરવ્યૂ આવવાની સંભાવના છે, કાં તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન તો આવશે. કારણ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જ્યારે 3 કે એનાથી ઓછી પોસ્ટ હોય ત્યારે 6 ગણા લોકોને બોલાવતા હોય છે. મતલબ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પોસિબલ છે કે અરાઉન્ડ 20 લોકોને ડીડીઆઈટી માટે મતલબ આવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન. તો એમાં જ્યારે એક્સપિરિયન્સ કાઉન્ટ કરવામાં આવે ત્યારે પાછા 20 જણા બોલાવ્યા હશે, એમાંથી પણ પાછા ઘણા બધા નીકળી જશે. કારણ કે ઘણા બધાનો એક્સપિરિયન્સ કાઉન્ટ થશે નહીં. એવું નથી કે જેટલા એપ્લાય કર્યું છે કે જેટલા એક્ઝામ આપી છે બધાનો એક્સપિરિયન્સ કાઉન્ટ થાય. હા, જૂના આઈસીટીની એક્ઝામ આની પહેલાં જે 2 વાર લેવાની છે કે એની પહેલાં પણ એકવાર ડીડીઆઈટી એડીઆઈટીની એક્ઝામ 2016-17ની જે એડવર્ટાઇઝમેન્ટ હતી એના એક્સપિરિયન્સના આધારે મિત્રો હું તમને કહું છું કે આમાં એક્સપિરિયન્સવાળું જે લિસ્ટ છે એમાં ઘણા બધા એક્સપિરિયન્સમાં એલિજિબલ નથી થતા હોતા, અને પછી પાછું એ લિસ્ટ ફરીવાર આવે. આવી પ્રોસેસ 2-3 વાર થશે, એટલે એમાં પ્રોસેસ એકચ્યુઅલી લાંબી ચાલે છે. તો એના લીધે હું તમને એવું કહું છું કે 200થી જો વધારે તમારે માર્ક છે, આ મતલબ ગ્રેટર દેન 200 માર્ક છે, તો તમે વિચારી શકો કે વોટ એવર એક્સ માર્ક્સ ઇઝ ધેર, ગ્રેટર દેન 200 હોવા જોઈએ.
તો તમે વિચારી શકો કે તમારે ઇન્ટરવ્યૂ આવવાની સંભાવના છે. અને ±5 માર્ક ગણી લેવાના, મતલબ 5% નહીં, ±5 માર્ક્સ જે છે એ કાઉન્ટ કરી લેવાના કે આમાં પોસિબલ છે કે આમાં ±10 પણ જઈ શકે. હું તો કહું છું, કારણ કે આમાં જે જગ્યા છે બહુ જ ઓછી છે અને એકચ્યુઅલી જેટલા લોકો એક્ઝામ આપી એ બધા જ સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ છે કે નહીં કેવું પણ બહુ અઘરું છે. એટલા માટે ±10 માર્ક આગળ પાછળ થઈ શકે છે. હું જે કાંઈ પણ કટ ઓફ કહું છું અત્યારે DDITનો, ±10 માર્ક આગળ પાછળ બહુ ઝાઝો ફેર નહીં હોય. એવું નહીં બને કે 240 માર્ક જાય, કે એવું પણ નહીં બને કે 160-170 માર્ક જાય. હા, એટલે આ માર્કની રેન્જમાં તમારા માર્ક્સ છે DDITમાં, તો પોસિબલ છે કે તમારે ઇન્ટરવ્યૂ આવી શકે છે. તમે ઇન્ટરવ્યૂની તૈયારી કરી શકો છો. હવે આપણે વાત કરીએ ADITની, જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો. મને ખબર છે ઘણા લોકોએ મને કેટલા બધાએ DM કરીને પૂછ્યું છે, સર આનો કટ ઓફ વિશે થોડું જણાવો, કટ ઓફ વિશે થોડી માહિતી આપો. તો આપણે વાત કરીએ, જે GPSCની એડવર્ટાઇઝમેન્ટ નંબર હતો 108 2024-25, એના વિશે આપણે વાત કરીએ તો જો અહીંયા આગળ જે જગ્યાઓ છે ટોટલ 13 જગ્યાઓ છે બિન અનામત માટે, જેમાં 4 મહિલા ઉમેદવારો માટે રિઝર્વ છે, એટલે 9 જગ્યાઓ છે ટોટલ બિન અનામત માટે. આર્થિક રીતે નબળા વર્ગો માટે 4, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે 6, અનુસૂચિત જાતિ માટે 2, અનુસૂચિત જનજાતિ માટે 4, એમ ટોટલ 29 જગ્યાઓ અહીંયા આગળ છે, જેમાં 9 મહિલાઓ માટે છે. એટલે તમે ગણી શકો કે 20 જનરલ મેલ માટે છે. તો આપણે ટોટલ 29નું જ કાઉન્ટ કરશું. અચ્છા, રિઝર્વેશન માટે અહીંયા આગળ અલગથી સીટો છે. તો આપણે જે કટ ઓફનું કેલ્ક્યુલેશન કરીએ છીએ, કટ ઓફના કેલ્ક્યુલેશનમાં રિઝર્વેશન માટે સ્પેસિફિકલી કેવું બહુ અઘરું છે, પણ મહિલા ઉમેદવારો માટે પર્ટિક્યુલરલી અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટેનું જે કટ ઓફ આવે છે, છેલ્લા આટલા બધા વર્ષના એક્સપિરિયન્સથી હું તમને કહું છું, એકચ્યુઅલી આ ફિલ્ડમાં છેલ્લા ઓલમોસ્ટ 14-15 વર્ષથી છું, તો એના એક્સપિરિયન્સ ઉપરથી હું તમને કહું છું કે એના કટ ઓફમાં બહુ જ વાસ્ટ ડિફરન્સ હોય છે. તો તમારું જે, અગર તમે અનુસૂચિત જાતિ જનજાતિમાં કે જનરલ ફિમેલમાં આવતા હો, કે અગર કેટેગરી ફિમેલમાં તમે આવો છો, તો તમારે જે હું તમને કટ ઓફ કહું છું એમાં પ્લસ ઓર માઇનસ, આમ તો માઇનસ જ તે, પ્લસ નહીં. હા, આમાં માઇનસ તમારે છે 10 થી 15 માર્ક ગણી લેવાના, બરાબર છે. અને પ્લસ ઓર માઇનસ 5 માર્ક બધા માટે જે હું કટ ઓફ કહું છું એમાં આગળ પાછળ તમારે ગણી લેવાના. હવે જુઓ, આપણે જે પોલ કર્યો છે એક ટેલિગ્રામ ચેનલમાં, એ પ્રમાણે જનરલી તમે જો કાઉન્ટ કરવા જાઓ તો 35% લોકો એવા છે કે જેને 105થી વધારે માર્ક છે. મતલબ 35% લોકોના માર્ક્સ 105થી વધારે છે. 35% બધાને ઇન્ટરવ્યૂ આવશે, શક્યતા ઓછી છે, પણ આમાં આપણે કન્સિડર કરીએ કે 10% કદાચ ખોટા પણ હોય. મતલબ 10% જે છે પોલ કર્યા હોય એ લોકો આમનામ પણ કર્યા હોય, રમત ખાતર કદાચ એક્ઝામ ના આપી હોય અને પોલ કર્યા હોય. આમાં 4% લોકો એવા પણ છે કે જેને પોલ કર્યો છે 150થી વધારે માર્ક છે. હવે એકચ્યુઅલી નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. હા, 150થી વધારે માર્ક લાવવા આ ટફનેસ જોતા ADITના પેપરની, કારણ કે ગેટ અને ઇસરોના જ બધા જ ક્વેશ્ચન પૂછેલા. એવું પણ નહોતું કે પાછળના 70-80 ક્વેશ્ચન બહુ ઇઝી પૂછી લીધા અને આગળના 100 મતલબ બહુ અઘરા પૂછી લીધેલા. એક એવરેજ લેવલનો ક્વેશ્ચન પેપર હતો. હા, એવરેજ થોડોક વધારે હું કહીશ કે થોડોક ટફ લેવલનો ક્વેશ્ચન પેપર હતો. DDITનો એકદમ ઇઝી લેવલનો ક્વેશ્ચન પેપર હતો, જ્યારે ADITનો ક્વેશ્ચન પેપર જે છે એ થોડોક ટફ લેવલનો ક્વેશ્ચન પેપર હતો. આપણે નોન ટેકનિકલમાં 30 માર્ક કાઉન્ટ કર્યા છે, તો મને લાગે છે કે અહીંયા આગળ 70થી 80 માર્ક લાવવા ટેકનિકલમાં કંઈ એટલું બધું અઘરું હતું નહીં. જો તમે વાત કરો આગળના 100 ક્વેશ્ચનની, જે ગીટ અને ઇસરોના પ્યોરલી ન્યુમેરિકલ ટાઈપ્સ ક્વેશ્ચન પૂછી લીધેલા, એમાં પણ વચમાં એવા થિયોરિટિકલ ક્વેશ્ચન હતા કે જો તમે ટેકનિકલ વાંચેલું હોય તો તમે 20 ક્વેશ્ચનના સવાલના જવાબ તો આરામથી આપી શકો. અને પાછળના 100 ક્વેશ્ચનમાંથી જે લાસ્ટ 100 ક્વેશ્ચન હતા સોફ્ટવેર એન્જિનિયરિંગના, કે પાછળના જે 7-8 સબ્જેક્ટ છે એના ક્વેશ્ચન બહુ એટલા બધા અઘરા નહોતા. તો એમાં પણ તમે 60 માર્ક તો ઇઝીલી લાવી શકો, એટલું બધું અઘરું એ હતું નહીં. મતલબ એમાં 80 માર્ક લાવવા બહુ અઘરા હતા નહીં. પણ આપણે વાત કરીએ તો 110 માર્ક કટ ઓફ જાય, નંબર ઓફ સીટ્સ વધારે છે એવું મને લાગતું નથી. તો 105 કે તેનાથી વધારે માર્ક હોય તો 100% સંભાવના છે ઇન્ટરવ્યૂ આવવાની. અગેન મેં તમને કીધું એમ, પ્લસ ઓર માઇનસ 5 માર્ક જે છે આગળ પાછળ એમાં થઈ શકે છે. મતલબ 100 માર્ક પણ આવી શકે અને એમાં 110 પણ જઈ શકે. એનાથી બહુ વધારે જવાની પણ સંભાવના નથી. એવું નથી કે 120, 130 જશે, એવું પણ નહીં બને. અને 90 કરતાં ઓછા માર્ક છે તો સંભાવના બિલકુલ નહીવત છે, એમ તમે માની લેજો. જો એટલા માર્ક્સ છે તો તમે માની શકો છો કે ઇન્ટરવ્યૂ આવવાની સંભાવના છે. અને આમાં પ્રોસેસ મિત્રો હું તમને કહી દઉં કે બહુ લાંબી ચાલે છે. ઘણા લોકો વારંવાર પૂછે છે DM કરીને કે સાહેબ ઇન્ટરવ્યૂ ક્યારે આવશે. તો ઇન્ટરવ્યૂ જે છે આનું બહુ જલ્દી નહીં આવે, કારણ કે આના એક લિસ્ટમાં કામ પતતું નથી. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે લિસ્ટ આવે છે મિત્રો, એમાં જનરલી 2-3 લિસ્ટો ગણી જ લેવાના. ADITમાં પર્ટિક્યુલરલી, કારણ કે નંબર ઓફ સીટ્સ વધારે છે, એટલે ADITમાં
એવું તમારે ગણી જ લેવાનું કે 2-3 લિસ્ટ તો આવશે જ, કારણ કે જેટલા એપ્લાય કર્યું છે એ બધા જ એક્સપિરિયન્સ જસ્ટિફાય, ઘણા બધા હશે જે એક્સપિરિયન્સ જસ્ટિફાય નહીં કરી શકે. પછી એક્સપિરિયન્સ જસ્ટિફાય નહીં થાય તો એને પાછો જીપીએસસી ટાઈમ આપે છે કે તમે આટલા ટાઈમમાં જસ્ટિફાય કરો. એટલા ટાઈમમાં ના કરે તો પછી પાછું બીજું લિસ્ટ બહાર પાડે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું. પછી પાછો એક્સપિરિયન્સ જસ્ટિફાય થાય, એ લોકોને પાછો ટાઈમ આપે, એમાં ના થાય તો ત્રીજું લિસ્ટ બહાર પાડે. આવા 2-3 લિસ્ટ તો આમાં બહાર પડતા જ હોય છે, કારણ કે એક્સપિરિયન્સવાળી જગ્યા છે એટલા માટે. અને 2-3 લિસ્ટ બહાર પડે, આ જ બધી પ્રોસેસ છે. આ પ્રોસેસ બહુ લાંબી ચાલતી હોય છે, એટલે ઇન્ટરવ્યૂ નજીકના સમયમાં તો નહીં આવે. મિનિમમ 6-8 મહિના તમે ગણી શકો કે એનાથી પણ વધારે જઈ શકે ઇન્ટરવ્યૂ આવવા માટે. તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો મિત્રો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમને કોઈ પણ ડાઉટ છે કે તમને એવું લાગે છે કે સાહેબ આમાં આવી રીતે હોઈ શકે કે શું હોઈ શકે, તો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો મને. અને જો તમારે ક્વેશ્ચન પેપરનું સોલ્યુશન જોઈએ છે ડિટેલમાં, બંને ક્વેશ્ચન પેપર એડીઆઈટી અને ડીડીઆઈટીનું, તો મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જરૂર બતાવજો. અગર જો 10થી વધારે કોમેન્ટ્સ આવશે તો હું 200 ક્વેશ્ચન જે ટેકનિકલના છે એમનું ડિટેલ સોલ્યુશન જે છે હું યુટ્યુબ ચેનલ ઉપર પ્રોવાઈડ કરી દઈશ. તમને આ વિડીયો પસંદ આવ્યો તો ફરીવાર કહું છું, લાઈક કરી દેજો મિત્રો.